લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં એક પણ ગાર્ડન કાર્યરત ન હોય. રમતગમત અને વિહાર માટે આગામી શિયાળામાં જ ડભોઈનો એકમાત્ર રંગ ઉપવન બાગ તૈયાર થઈ જશે તેવી આશા હવે દર્ભાવતીની જનતાને બંધાઈ છે. નગરના ગાર્ડનને લઈને છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. મળતી વિગત અનુસાર રંગ ઉપવન બાગ 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 2,40,00,000ના ખર્ચે તૈયાર થઈ રહેલા રંગ ઉપવન બાગ આગામી સમયમાં પાલિકા ખુલ્લો મૂકશે તો જનતાને વિહાર તેમજ મોર્નિંગ વોક, બાળકો માટે રમતગમત માટે સરળતા રહેશે. ડભોઈ નગરની જનતાનું ગાર્ડનની માંગ હવે થોડા સમયમાં પૂર્ણ થશે તેવું સામે આવી રહ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા નગરને શોભનીય એવો રંગ ઉપવન બાગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર થઈ ગયો હતો, જેને લઈને નવીન બનાવવા માટે ₹2,40,00,000ના ખર્ચે નવીન બનાવવામાં આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો આ ગાર્ડનનું કામ 90% જેટલું તો પૂર્ણ થઈ ગયું છે. રંગ રોગાન જેવા નાના મોટા કામો પૂર્ણ થયા બાદ નગરની જનતા માટે આ ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવશે. લોકોમાં હવે આશા બંધાઈ ગઈ છે કે આગામી શિયાળામાં જ આ બાગ ખુલ્લો મુકાઈ જાય તો સ્વાસ્થ્યને ધ્યાને રાખી વડીલો, બાળકો અને યુવાધન મોર્નિંગ વોક કરી શકે. ડભોઈ નગરમાં એકમાત્ર બાગ તૈયાર થઈ જશે તો જનતાને સાંજના સમયે વિહાર કરવાનું સ્થળ મળી રહેશે. મળતી વિગતો અનુસાર ગાર્ડનનું કામ 90% તો પૂર્ણ થઈ ગયું છે, એટલે આગામી ટૂંકા ગાળામાં જ આ ગાર્ડન જનતા માટે ખુલ્લું મુકાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.